અમદાવાદના કાંકરિયા ફૂટબોલ ગ્રાઉન્ડ પાસે હત્યાના કેસમાં પોલીસે 4 આરોપીને ઝડપી લીધા છે। ચિરાગ રાઠોડની હત્યા કેસમાં પોલીસે 4 આરોપીઓને પકડી લીધા। જૂની અદાવતમાં સમાધાન માટે ચિરાગ રાઠોડને બોલાવ્યો, ત્યારબાદ પહેલા તો ઉગ્ર બોલાચાલી થઈ, બાદમાં ચારેય આરોપીઓએ યુવકની હત્યા કરી નાખી અને ત્યાંથી ફરાર થઈ ગયા, જેનો વિડીયો પણ પોલીસને હાથે લાગ્યો હતો, જેના આધારે પોલીસે 4 આરોપીઓની ધરપકડ કરી છે। ચિરાગ રાઠોડની હત્યા કરવામાં 4 વ્યક્તિઓની સામેલગીરી અત્યાર સુધી સામે આવી છે, જેમાં એકનું નામ મંથન ઉર્ફે ઋત્વિજ પરમાર છે, એકનું નામ વિજય પરમાર છે, જે ઉર્ફે વીપી પણ કહેવાય છે। આ ઉપરાંત અન્ય 2 છોકરાઓ, એકનું નામ જયદીપ શાહ અને એકનું નામ હર્ષિલ શાહ, આ પ્રકારે 4 વ્યક્તિઓ છે। આ ચારેય છોકરાઓએ ભેગા મળી અને ચિરાગ રાઠોડ ઉપર ઘાતકી હુમલો કર્યો હતો, જેમાં ફેટલ ઇન્જરી થઈ અને એને જે છાતીના ભાગે છે પાંસળીઓ પાસે, ત્યાં એક ઊંડો ઘા લાગી ગયો હતો અને એ ઊંડા ઘાને કારણે આનું મૃત્યુ થયું હતું। ત્યારબાદ જે આરોપીઓ હતા એ લોકોને આઈડેન્ટિફાઈ કરી અને એમની ધરપકડના પ્રયાસો ચાલુ કર્યા હતા। આ પ્રયાસોના અંતે આજે અમે જે 4 આરોપીઓ છે એની ધરપકડ કરી લીધી છે।